આજે આપણે 5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસે પોતાના શિક્ષકોનો આભાર માનવાનો અને તેમનું સન્માન કરવાનો દિવસ છે. મેં ધોરણ 1 થી લઈને 11 સુધી ઘણા બધા શિક્ષકો પાસેથી અભ્યાસ કર્યો છે અને તેઓ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. મને તેઓના પાસેથી જે કંઈ પણ જ્ઞાન મળ્યું છે તે મારા જીવનનો અનમોલ ખજાનો છે. વિધાઉટ ટીચર લાઈફ ઇઝ ઇનકમ્પ્લીટ. વિથ ટીચર એવરી સક્સેસ ફીલ્સ સ્વીટ. ટીચર છે દીપક ચમાર. પ્રેમથી અમને જણાવે. અમારા ટીચર નવી એક્ટિવિટી કરાવે છે. સંસ્કાર ટીચર થાય. વાત પિતાની મનાય. સારું ભણતા ટીચર રાજી થાય. My teacher is kind. My teacher is sweet. My teacher makes me happy. I listen to my teacher. My teacher is my friend. My teacher cares for me. Love you, teacher. શિક્ષક અમારી ભૂલને પ્રેમથી સુધારે છે. અમારા ટીચર અમને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે. ટીચર અમને મુશ્કેલીના સમયે અમને કહે છે. A teacher sparks curiosities. I love teacher very much. Our teacher makes our dreams come true. Teacher is source of peace. The teacher is the lamp of the confidence. My teacher helps me everything for learning and know what we are doing. A teacher is guide of progress. Teacher is my true friend. Our teachers help us growing. They improve our skills. They get angry but for our good. They actually are called Guru because they are always helping us and they are teaching us very properly. She is very helpful, kind and thoughtful to us. Teacher is a fountain of inspiration. For me, teacher is architect of my life. મારા માટે ટીચર એટલે મારા બીજા માતા પિતા. જ્ઞાનના બીજ વાવનાર, માર્ગ બતાવનાર, સફળતાનો પુલ, જ્ઞાનનું ઝરણું, આત્મવિશ્વાસની શક્તિ, સાચો મિત્ર, વ્યક્તિત્વનો વણકર, મજબૂત આધાર, ધીરજથી ભરેલું હૃદય, સંસ્કારનો દીપક, જ્ઞાનનો ભંડાર, જીવનમાં આશાનું કિરણ, બાળકોના સપનાને પાઠ આપનાર, અભ્યાસનો મિત્ર, બાળકોનો આત્મવિશ્વાસ વધારનાર, મૂલ્યોનો રક્ષક, ધીરજનો ભંડાર. તો આવા છે અમારા ટીચર્સ. I love my teacher because when I was studying, I was weak in math. The teacher take more classes and study me well. Teachers. If I want to describe teachers in one word, so that is supportive person of our life because they shows us the path to success. Whenever we do something wrong, they teach us our mistakes to correct it. I am so grateful for my teachers. આપણે એક શબ્દમાં કહીએ તો તે બિલ્ડર્સ હોય છે કારણ કે તે આપણી જીવનની બિલ્ડિંગનો પાયો તૈયાર કરાવે. ટીચર ઇઝ અ વન હુ શોઝ અસ કરેક્ટ વે if we are going in a wrong way, so they shows us correct way. Teachers are like our second parents. They take care of us in every situation, like studies, behavior related matters and our personal problems too. For me, teachers in one word is like a guide who guides us in everything. When we are not able to understand in studies, academics or about education, sports and etc. They help us in everything. મને યાદ છે કે હું પહેલા સ્ટડીઝમાં બહુ વીક હતી
અને તમારા લોકોના હેલ્પથી મને સ્ટડીઝમાં બહુ હેલ્પ થઈ છે. અકરમ સાયન્સમાં અમારી પ્રોબ્લેમ સોલ્વ થાય છે, મારા બધા ડાઉટ સોલ્વ થાય છે. મને પહેલાં બહુ ગુસ્સો આવતો હતો, તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ અને હું શાંતિથી બધા સાથે વાત કરું છું અને મારો કોન્ફિડન્સ લેવલ પણ બિલ્ડ થાય છે. नन्हे से कदम लेकर तस्मै श्री गुरुवे नमः. તમે છો અમારા પ્યારા, તમે છો અમારા પ્યારા, તમે છો બધા વિદ્યાર્થીના ન્યારા. ટીચર આપણે બસ ભણાવતા નથી શીખવાડતા, તે બીજી એક્ટિવિટીઝ પણ શીખવાડે છે. જેવી રીતે એક સિચ્યુએશનમાં આપણે કેવી રીતે હેન્ડલ કરવું અને મોટા સાથે કેવી રીતે વાત કરવી. મારા માટે ટીચર્સ એ મારા જીવનના ગાઈડર્સ છે, જે મને કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે કે જેમાં હું ગૂંચવાયેલો હોય, મને આગળ વધતા પ્રોબ્લેમ પડતી હોય, તો એ ટીચર્સ મને હેલ્પ કરે છે. મને ટીચર્સ પાસેથી ડિસિપ્લિન અને જવાબદારી શીખવા મળી. નિયમોનું પાલન કરવું અને પોતાના કાર્યમાં ચોક્કસ રહેવું એ મને ટીચર્સ પાસેથી શીખવા મળ્યું. હું ટીચરથી ઘણું બધું શીખી છું. એમનાથી ડિસિપ્લિન, પંક્ચ્યુઆલિટી, કોન્ફિડન્સ, રિસ્પેક્ટ કરવી જોઈએ, પછી કરેજ, ટીમવર્ક, બધું જ. અને ટીચરે મને જ્યારે મને હેલ્પ જોઈતી હોય ત્યારે બધે જ મને સપોર્ટ અને હેલ્પ કર્યું છે. Happy Teachers Day to all my teachers.
મારા લાઈફના દરેક સ્ટેજ પર મારા બધા ટીચર્સે મને હેલ્પ કરી છે, દરેક સ્ટેજ પર હેલ્પફુલ રહ્યા છે, જો તે લાઈફના અધર પ્રોબ્લેમ્સ હોય કે ભણવાની. ટીચર્સ અમને એક્ટિવિટી અને પ્રોજેક્ટ્સ થ્રુ ઘણું બધું શીખવી જાય છે અને અમારા ભણતરને પણ ઇઝી બનાવે છે. મેઇન છે કે એમની ટીચિંગ સ્ટાઇલ એ બહુ સારી રીતે, બધા ટીચર્સ બહુ સારી રીતે ભણાવે છે અને બધાને પર્સનલી જઈને એમને પૂછે છે કે તમને ક્વેશ્ચન આવ્યો કે નહીં, તમને કોઈ ડાઉટ છે કે. મને ટીચર પાસેથી મોટિવેશન શીખવા મળ્યું અને કે આપણે કેવી રીતે આપણી લાઈફમાં આગળ વધી શકીએ. આપણી પાસે બહુ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે પણ આપણે એ લઈ શકતા નથી, તો આપણે કેવી રીતે આગળ વધીએ અને એની સાથે આપણે સ્ટડીઝમાં પણ કેવી રીતે આગળ વધી શકીએ. મોરલ વેલ્યુઝ અને અમને થોડોક બિહેવિયર કેવી રીતે રાખવું, બધું વર્લ્ડમાં આપણે કઈ રીતે આગળ વધી શકાય. સ્ટડીઝમાં હેલ્પ કરવાની તો દર જગ્યાએ હોય જ છે ટીચર્સ, તો એના ઉપરથી જ્યારે અમને અમારા પર્સનલ પ્રોબ્લેમ હોય ટીચર્સ પાસે લઈ જઈએ છીએ તો એમાં પણ સોલ્વ કરવામાં ટીચર હેલ્પ કરે છે. કોઈ પણ સામેવાળો વ્યક્તિ નાનો કે મોટો હોય તો વિનયપૂર્વક વાત કરવાની. આ ટીચર્સને અમારા સ્ટુડન્ટ્સ વચ્ચે બહુ ફેમિલી બોન્ડ જેવું છે કે ટીચર્સ મારા માટે એક ફેમિલી જ છે જે બધી રીતે સપોર્ટ કરે છે, કે જેમાં સંસ્કાર માટે પણ સપોર્ટ કરે, એજ્યુકેશન માટે પણ સપોર્ટ કરે. Will always be the person who listens to us and give best solution ever in our life. Teachers give us education, and education is a weapon from which we can change the world. Whenever our mistake gets caught by the teacher, he or she always finds out her mistake and make us not repeat it. The teacher is a way to success. They are path to our success. They are giving us a knowledge outside of the box. Teachers also inspired us. They motivate us to never give up and try again and again. Teachers also shared their real life experience with us, which made us to think beyond the books. They are an inspiration. They always work as a candle in our life and show us the right paths whenever we feel lost. If I had to describe you all in one word, I would say you guys are my home. And I have been stumbling in life trying to fit in, but I think what's changed me the most is the hope that you've placed in my heart, and what you've all done is believe in me more than I ever could. I've doubted myself a million times, but you guys have never left the hope in me, and I think that's changed me the most. I like how you look beyond my grades and see who I am, and I think a big thank you from the deepest places in my heart, because if I ever make it big one day, I know that all the people who clap for me will be clapping for you too, because I know that all of the advices you've given me, I will carry a piece of it with me, and I hope you carry it with you too.